સમાચારોથી શરૂઆત કરીએ તો અમદાવાદના બોપલ વિસ્તારમાં જ્વેલર્સ શોપમાં 73 લાખ રૂપિયાની થયેલી ચોરીના કેસમાં નવા વળાંક આવ્યા છે. ચોરેલા ઘરેણાંની પણ ચોરી થઈ ગઈ હોવાનો આરોપીઓએ દાવો કર્યો છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા તેમણે આ દાવો કર્યો છે કે લૂંટ પછી આરોપીઓએ ચોરેલા મુદ્દામાલને ખાડો ખોદીને છુપાવી દીધો હતો, પરંતુ મુદ્દામાલ પરત લેવા ગયા અને ખાડો ખોદીને જોયું તો દાગીના ગુમ હતા. હવે આરોપીઓ લૂંટના મુદ્દામાલ માટે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ આગળ વધારી છે. મહત્વનું છે કે બોપલની જ્વેલરી શોપમાં લૂંટના કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, પરંતુ ચોરીના ઘરેણાંની રિકવરી થઈ નથી. ફોનલાઈન પર સંવાદદાતા અનિતા જોડાયા છે. અનિતા, જણાવશો કે અમદાવાદના બોપલનો બનાવ છે. ચોર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચોરેલા દાગીના જે દાટવામાં આવ્યા હતા તે પણ ચોરી થઈ ગયા છે. જે પ્રકારે બોપલ વિસ્તારની અંદર એક મોટો વળાંક અત્યારે સામે આવ્યો છે કે જે કનકપુર જ્વેલર્સની અંદર બંદૂકની અણીએ જે 73 લાખની લૂંટ થઈ હતી તે કેસની અંદર આરોપીઓની જયારે તપાસ કરવામાં આવી તો આ કેસમાં એક વળાંક એ આવ્યો છે કે આરોપીઓ પાસેથી જ આ સોનાના દાગીના કોઈ ચોરી ગયું હોય તેવી વાત તેઓ અત્યારે પોલીસ સમક્ષ રજૂ કરી રહ્યા છે. ખાસ તો લૂંટ કર્યા બાદ આરોપીઓ દ્વારા નજીકમાં 500 મીટરમાં એક મેદાન, જે ખુલ્લું મેદાન છે, ત્યાં અવાવરું સ્થળે ખાડો ખોદીને જે સોનાના દાગીના ભરેલું બેગ હતું તે અંદર દાટી દીધું હતું અને ત્યારબાદ એ 73 લાખના જે દાગીના ભરેલું બેગ છે તે પરત લેવા થોડા ટાઈમ પછી જયારે આરોપીઓ ત્યાં પહોંચ્યા તો આ બેગ ગાયબ હોવાની વાત કરી રહ્યા છે. આ જેને લઈને ગ્રામ્ય પોલીસ દ્વારા જે દાગીના છુપાયા હતા ત્યાં જેસીબીથી ખોદકામ પણ કરવામાં આવ્યું હતું અને જે લૂંટ થયેલી હતી, જે દાગીનાઓ છુપાવવા માટે જો આરોપીઓ ગયા હતા કે નહીં તેના સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ કડી મળી નથી. તેને લઈને આરોપીઓના લાઈવ ડિટેક્શન ટેસ્ટ પણ હાલ તો પોલીસે કર્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ લૂંટ કેસની અંદર વિરેન્દ્રકુમાર ખટીક, જાવેદ ઉર્ફે પત્રી, મુસ્લિમ, અમરસિંહ જાતબ અને જોતસિંહ દિવાકરની ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ દ્વારા એક ષડયંત્ર રચીને લૂંટને અંજામ આપવામાં આવ્યું હતું. પોલીસો આરોપી સુધી તો પહોંચી ગઈ છે, પરંતુ જે લૂંટનો મુદ્દામાલ હજુ મેળવવામાં પોલીસ હજુ નિષ્ફળ છે. ખરેખર આ લૂંટ કર્યા બાદ આરોપીઓ પાસેથી જ આ દાગીનાની ચોરી થઈ ગઈ છે કે તેઓ અત્યારે ખોટી વાર્તા કરીને પોલીસે ગેરમાર્ગે દોરી રહ્યા છે, જેને લઈને હાલ પોલીસ લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરી રહી છે અને સાથે મુદ્દામાલ રિકવર કરવા માટે હાલ પોલીસ જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે. જી અનિતા, આભાર.